અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય મહામંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભાયું છે। આ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલ અયોધ્યા કળશ યાત્રાનું રાજુલાના દુર્લભનગર ખાતે આવેલ દુલ્ભેશ્વર મહાદેવ મંદિર ખાતે આગમન થયું હતું। સાંજના 5 કલાકે આ કળશ યાત્રાનું ધામધૂમથી અહીંના મહંત શ્રી વૈજનાથ ભારતી મહારાજ તથા અહીંના રહેવાસીઓ દ્વારા સ્વાગત કર્યું હતું અને આ કળશનું દુલ્ભેશ્વર મહાદેવ મંદિરમાં પધરામણીને તેનું પૂજન અર્ચના કરી હતી ને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા। માગસર માસનું મહા આદ્રા નક્ષત્ર ખૂબ જ મહત્વનો દિવસ હોવાથી ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરીને દીપમાળા કરવામાં આવી હતી। આમ આજના દિવસે શિવલિંગનું પૂજા અર્ચના કરવાનું મહત્વ હોવાથી સર્વ આ સોસાયટીના રહીશોએ અયોધ્યાથી આવેલ કળશ અને શિવલિંગ પૂજન કરવા ભારે ભીડ જોવા મળી હતી। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।